ભુજથી કારમાં નકલી નોટના બંડલ લઈ મુંબઈ છેતરપિંડી કરવા નીકળેલા 3 તસ્કર પકડાયા। એલસીબીની ટીમે બાતમી પરથી અનમનગર ચોકડી પાસેથી ચીટરોને દબોચી લીધા। પોલીસે રોકડા 72,500, 3 મોબાઈલ અને 500ની ખોટી નોટના 5 બંડલ, 5 લાખની કાર કબજે કરી। ભુજથી કારમાં મુંબઈ નકલી નોટના બંડલો લઈને છેતરપિંડી કરવા નીકળેલા 3 તસ્કરોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજના અમનનગર ચોકડી પાસેથી દબોચી લીધા હતા। આરોપીઓ પાસેથી રોકડા ₹72,500 તેમજ 15,000ની કિંમતના 3 મોબાઈલ અને 5 લાખની કાર અને 500ના દરની ખોટી નોટના 5 બંડલ કબજે કરી વધુ તપાસ હાથ ધરાવી છે। પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે રેલવે સ્ટેશનથી અમનનગર ચોકડી તરફ જતા રોડ પર એક વાદળી કલરની સ્વિફ્ટ કારમાં 3 ઈસમો ભેગા મળીને નકલી રૂપિયાની નોટો લઈને મુંબઈ છેતરપિંડી કરવા જવાના છે, જેથી એલસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરીને કારમાં બેઠેલા અલસમ સુલતાન સમા ઉંમર વર્ષ 22 રહે માધાપર સોનાપુરી તથા ખાવડાના લુડિયા ગામના હમીદ સિદ્દીક નોડે ઉંમર વર્ષ 24, નવાઝ હાજી જલાલ નોડે ઉંમર વર્ષ 23 નામના 3 ચીટરોને ઝડપી પાડ્યા હતા। ચીટરોના કબજામાંથી 5 લાખની કાર, અસલી ચલણના ₹72,500 તેમજ 15,000ના 3 મોબાઈલ અને 500ના દરની નકલી નોટના 5 બંડલો સહિતનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે ભુજ ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા। TV18 ન્યૂઝ ભુજ।